બનાવટી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયો સુરતમાંથી। લાલગેટ પોલીસે આરોપી કલ્પેશ મૂળજીભાઈ રાઠોડની કરી ધરપકડ। પોલીસ પેટ્રોલિંગમાં હતી એ જ સમયે આરોપીને શંકાસ્પદ ગતિવિધિ લાગતા તેની પાસે રહેલી બેગ તપાસતા તેમાંથી 500 રૂપિયાના દરની 35 બનાવટી નોટ મળી આવી। જોકે પોલીસે તાત્કાલિક તેની તપાસ કરાવતા તમામ નોટ નકલી હોવાનું સાબિત થયું। પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ, 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરાઈ છે। આ નકલી નોટ આરોપી પાસે ક્યાંથી આવી અને અન્ય કોણ આ વેપલામાં સામેલ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી। બનાવટી ચલણી નોટો સાથે એક ઇસમ ઝડપાયો સુરતમાંથી। લાલગેટ પોલીસે આરોપી કલ્પેશ મૂળજીભાઈ રાઠોડની કરી ધરપકડ। પોલીસ પેટ્રોલિંગમાં હતી એ જ સમયે આરોપીને શંકાસ્પદ ગતિવિધિ લાગતા તેની પાસે રહેલી બેગ તપાસતા તેમાંથી 500 રૂપિયાના દરની 35 બનાવટી નોટ મળી આવી। જોકે પોલીસે તાત્કાલિક તેની તપાસ કરાવતા તમામ નોટ નકલી હોવાનું સાબિત થયું। પોલીસે આરોપી પાસેથી 3 મોબાઈલ, 2 લેપટોપ સહિત કુલ 2.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે આરોપીની પૂર્વ પત્ની હિના વાઢેરને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરાઈ છે। આ નકલી નોટ આરોપી પાસે ક્યાંથી આવી અને અન્ય કોણ આ વેપલામાં સામેલ છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી।